સુરતના ડાયમંડ ઉદ્યોગમાં મંદીનો પ્રભાવ, રત્ન કલાકારો હડતાલ પર 30% પગાર અને ભાવ વધારો ન મળતા ઉગ્ર વિરોધ. સુરતના ડાયમંડ ઉદ્યોગમાં મંદીનો પ્રભાવ, રત્ન કલાકારો હડતાલ પર 30% પગાર અને ભાવ વધારો ન મળતા ઉગ્ર વિરોધ. સુરતના હીરો ઉદ્યોગમાં ચાલતી મંદી અને ઓર્ડરોની કમીને કારણે રત્ન કલાકારો મુશ્કેલીમાં મુકાયા છે. રત્ન કલાકારોના આર્થિક સંકટને લઈ કલેક્ટર કચેરી ખાતે યુનિયનની આગેવાનીમાં કામદારો એકત્ર થયા અને 30% પગાર અને હીરા કામના ભાવ વધારાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો. હડતાલ પાડો ભાઈ હડતાલના પ્લે કાર્ડ સાથે રત્ન કલાકારો પોતાનું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. ડાયમંડ વર્કર યુનિયને કલેક્ટરને રજૂઆત કરી સરકાર અને કારખાનેદારોએ આ સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ એવી માંગણી કરી છે. જો 30 માર્ચ સુધી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો રત્ન કલાકારો હડતાલ પર ઉતરશે. ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ. આજે સમગ્ર હીરા ઉદ્યોગમાં મંદી છે. મંદીનો માર કારીગરો સહન કરી રહ્યા છે. બેરોજગારીનો દર વધી રહ્યો છે. આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે. અસંખ્ય વાર ડાયમંડ વર્કર યુનિયનના માધ્યમથી રત્ન કલાકારોના પ્રશ્નોને લઈને આવેદનો અપાયા છે. ત્યારે સરકાર તરફથી કોઈ પણ જવાબ આપવામાં આવતો નથી. ત્યારે 30% પગાર વધારાની સાથે જો 30% પગાર વધારો કરવામાં નહીં આવે તો આવનારી 30/3/2025 ના રોજ સમગ્ર હીરા ઉદ્યોગ બંધ પાડવાનું આપના માધ્યમથી એલાન કરીએ છીએ. અને જો રત્ન કલાકારોની માંગણીઓને સંતોષકારક જવાબ દેવામાં નહીં આવે તો અમે ચોક્કસપણે કાયદાકીય રીતે હડતાલ ઉપર ઉતરીશું. સુરતની અંદર 7.5 લાખ રત્ન કલાકારો છે. ઘણા સમયથી માંગો છે, સુધી પૂરી થઈ, શું કહેશો બાબતે? માંગણીઓ પૂરી નથી થઈ એટલા માટે જ અમે હડતાલ પાડવાનું એલાન કરીએ છીએ. જો સરકાર હજી જાગશે નહીં તો આના ગંભીર પરિણામો ભોગવવા પડશે.